તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તથા ધોરણ 12 નું તમારું રિઝલ્ટ છે તે સરળતાથી તમારે વોટ્સઅપથી કઈ રીતે જોવું? કેમ તો અમુક વિદ્યાર્થીની કમેન્ટ આવે છે કે સર અમારી જે સાઇટ છે તે વર્ક નથી કરતી, કે અમારે ઓછા રેમનો જે ફોન છે તેને લીધે જે ગૂગલમાં છે તે તરત ઓપન નથી થતું. તો તમારે વોટ્સઅપથી હશે તો વોટ્સઅપથી તરત જ તમે જે તમારું રિઝલ્ટ છે તે ચેક કરી શકશો, સાથે તમારું જે પીડીએફ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો કઈ રીતે તમારું વોટ્સઅપથી ચેક કરવું, જે ભરતી બોર્ડ છે તેના નંબર વોટ્સઅપ ક્યાં છે, અને કઈ રીતે તમારે જે તમારે રોલ નંબર છે તે દાખલ કરવાનો છે ને તે સંપૂર્ણ જાણકારી છે તે આ વિડીયોમાં મળે છે. ફક્ત તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઇક કરવાનો છે, અને જેટલા પણ તમારે ફેમિલી મેમ્બરમાં જે ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા આપી હોય ને તેને શેર કરી દેવાનો છે. તો ચાલુ કરી વિડીયોમાં જે તમારે જે ટોપિક અને જે નંબર આપું છે ને તે નોટબુકમાં તમારે લખી લેવાના, જેથી તમારે વોટ્સઅપમાં સેવ કરી રાખશો. જે રિઝલ્ટ આવશે એટલે તરત તમે તમારું રિઝલ્ટ છે તે શેર કરી શકશો. ચાલો કરી મિત્રો, સૌપ્રથમ તમારે વોટ્સઅપ છે તેના માટે તમારે કયા નંબર તમારે સેવ કરવાના રહેશે. જે ગુજરાત અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી તમારે એજ્યુકેશન બોર્ડનું જે વોટ્સઅપમાં જે છે તેના માટે સૌપ્રથમ તમારે જે નંબર છે જે હું જણાવું તે તમારે સેવ કરી લેવાના રહેશે. તેના માટે અહીંયા આપણે જોઈ રહ્યા છો તેમાં નંબર છે તો અહીંયા તમે નોટ કરી લેજો તમારા નંબર. તો અહીંયા તે નંબર તમને દેખાય છે ને તે તમારા નંબર છે તે તમારે ફોન જે કોન્ટેક્ટ હોય ને તેમાં સેવ કરીને રાખવાનું છે. તેમાં સેવ કરી નાખવાના, અત્યારે તમે શેર કરી શકો છો. તેને પછી અહીંયા જોઈ રહ્યા છો તો તમારે જે હરેક રિઝલ્ટની માહિતી છે તેમના આમાં આવતી રહે છે. તો આ નંબર આપણે સેવ કરી અને તમારે વોટ્સઅપમાં આવી અને તમારે સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરી અને તમે જોઈ રહ્યા છો અહીંયા તો તમને દેખાશે નમસ્કાર ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, પૂરક પરીક્ષા જે 2014 નું રિઝલ્ટ છે તે કેટલા સ્ટુડન્ટ હતા તેને નહોતું જોવાતું, તેને લીધે મેં મારા વોટ્સઅપથી તેને સેવ કરી દીધું હતું. તેને માટે ધોરણ કૃપા કરીને તમારે જે કન્ફર્મેશન નંબર સીટ નંબર છે ને તે મોકલો. ઉદાહરણ તરીકે બી તમારે 00 છે, E00, G00 છે, એમ ધોરણ 10 તમારે છે તે પૂરક પરીક્ષાનું પરિણામ જાણવા માટે તમારે બેઠક ક્રમાંક ઉદાહરણ તરીકે A00, B00 અને C00 આ રીતે કંઈક કરવાનું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે તે ગાંધીનગર તેના ધારો હશે. તો તમારે જે અહીંયા છે તે અંગ્રેજીમાં નંબર લખેલ છે તે નમસ્કાર છે યુટ્યુબ નો રિઝલ્ટ ઓફ તમારે સ્ટાન્ડર્ડ 10. તેના માટે તો આપણે જે એક્ઝામ્પલ તરીકે જે સી કરીને આપણે જે અહીંયા નંબર મોકલ્યા છે, એક્ઝામ્પલ તરીકે બતાવું તમને, તો સી કરીને આપણે નંબર તેને મોકલ્યા છે ને તેને માટે તમારે અહીંયા જોઈ રહ્યા છો તો જી આપણે નંબર મોકલીએ અને તે આપણે અંદર મોકલી દીધા છે. જેને માટે તમારે એસસી તમારે જનરલ પૂરક પરીક્ષા છે તેનું રિઝલ્ટ છે. સીટ નંબર આપણે નામ સાથે સીટ નંબર આવી ગયો, આપણે સીટ નંબર મોકલ્યા એટલે આપણું જે નામ છે તે આવી ગયું છે વિદ્યાર્થીનું. સ્કૂલ ઇનબોક્સ તમારે ત્યાં આવી ગયું, તમારે સ્ટાન્ડર્ડ આવી ગયું અને ગ્રેડ તમારે આવી ગયું. તેના પછી તમારે જે ઇંગ્લિશ કે સબ્જેક્ટમાં તમારે રિઝલ્ટ હતું તે તમે એક વિદ્યાર્થીનું જોયું હતું, તેના માટે એક્ઝામ્પલ તરીકે તમને બતાવું. તેને માટે તેને સબ્જેક્ટ અને માર્ક અહીંયા જોઈ રહ્યા છો તમે. ગુજરાતીમાં જે છે તેના માર્ક અને તે પાસ છે કે ન પાસ છે તેના માટે ઇંગ્લિશ છે તમારે. તેને પછી જે ફિઝિકલ છે ને સોશિયલ સાયન્સ તે ઇંગ્લિશ, તેના માટેને તમારે છે ને ટોટલ કરીને તમારે રિઝલ્ટ આપી દેશે. પ્લીઝ કન્ફર્મ ધ રિઝલ્ટ વિથ યોર તમારે પ્રિન્ટ અને માર્કશીટ યોર ઇશ્યુ બાય બોર્ડ. તમારે જે છે ઇશ્યુ પછી સોલ્વ થઈ જાય એટલે તમે જે તમારે બોર્ડ છે તેમાંથી જોઈ શકો છો કે તમારે સ્કૂલે જઈને તમે રિઝલ્ટ લઈ શકો છો. તો આ રીતે તમારે જે છે તે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી વોટ્સઅપ છે તેની ઉપરથી સરળ તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. રિઝલ્ટ ચેક તો સરળથી કરી શકો, પણ તમારે જે ઓછું નેટ હોય કે તમારે જે ફોનનું રેમ ઓછી હોય ને તો પણ અહીંથી તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું બીજા વિડીયોમાં.